સો ગુડ મોર્નિંગ મહેસાણા. કેમ છો મારું મહેસાણા અને કેમ છો મારી મહેસાણાની પબ્લિક? સો મોર્નિંગ થઈ ગઈ છે ને આપણે હવે સવારના નીકળી ગયા છીએ જોબ માટે. સો ગાઈઝ, કેમ છો મારા ફ્રેન્ડ્સ અને કેમ છો મહેસાણાની પબ્લિક? અને કેવું છે, ઘણા ટાઈમથી વિડીયો આવતા નહોતા કારણ કે આ મહિનાની અંદર ફેસ્ટિવલ બહુ જ ઓછા હતા, એટલે થોડુંક કામનું પ્રેશર બહુ જ હતું. અને અત્યારે શ્રાદ્ધ ચાલે છે એટલે ઓલમોસ્ટ કેવું છે, ફ્રી છીએ હાલ તો. અને બીજું બધું કેવું ચાલે છે? અને શ્રાદ્ધમાં કેવું છે, ઓલમોસ્ટ કોઈ જેને કોઈ નવી ગાડી કોઈને પરચેસ કરવી હોય તો કોઈ ના કરે, બાકી એવું કોઈ માનતો નથી. બાકી જે માને છે ઠીક છે. બેસ્ટ વસ્તુ તો એ જ ગણાય કે તમે શ્રાદ્ધમાં કોઈ બી વસ્તુ, તમારા જે પૂર્વજો છે એમના શ્રાદ્ધની અંદર તમે કઈ વસ્તુ લો, એ થોડું તમારા માટે કંઈ ખોટું વિચારે, એ સારું જ વિચારે ને. બેસ્ટ છે, એની અંદર લો તમે. બાકી પોતપોતાની થિંકિંગ છે કે કઈ રીતનું એ લોકોને કરવું, બાકી ઇઝ યોર ચોઇસ. આજે થોડું લાંબુ જવાનું છે. આજે આ રોજનું જ આ રોજનું જ ચાલુ. સામે લખ્યું છે મોટા વાહને પ્રસાર ના થવું, ત્યાંથી નીકળવું નહીં, તો બી સાલા ડફોળ જેવા ત્યાંથી જ નીકળે. અને રોજ હું રોજ અહીંયાથી નીકળું છું ને, તમે નહીં માનો, રોજ ડેલી એક આ તો જે મોટો ટ્રક છે ને અહીંયા દેખાય છે. ત્યાં એકચ્યુઅલી કેવું છે, રાત્રે એક ટ્રકે ત્યાંથી શું દેખ્યું નહીં હોય, ગાંડાએ તે તોડી નાખ્યું ત્યાંથી. જે ઉપરનું જે આવે ને પેલી બાજુની, ત્યાંથી જે જઈએ ને ત્યાં છે બસ આ જે ઉપલ છે ને એરું આલેલું છે, ત્યાં ગાડી તૂટી ગયું છે. પણ ડફોળોને ત્યાં ગુજરાતીમાં લખ્યું છે તોય વાંચતા નથી આવડતું. પબ્લિક છે, પબ્લિક કંઈ બી કરી શકે. અને આજે સાલું લેટ થઈ ગયા છીએ તો ઓબ્વિયસલી વાત છે કે સાંભળવું પડશે આજે. બાકી કેવું ચાલે છે તમારે મહેસાણામાં? બધું કેવું છે? બાકી પછી બધું એડજસ્ટ કરવું હોય તો પછી ભાવે ફાવે ને ચાલે, એ 3 સૂત્રો અપનાવી લો એટલે બધું જ ફાવે. ગમે તેવી તકલીફ કેમ ના આવે. વાહ. સો ગાઈઝ, નવરાત્રિ આવી રહી છે. હું તો બહુ જ એક્સાઇટેડમેન્ટમાં છું. સો જોઈ શકો છો તમે, સાલું અહીંયા એટલો ટ્રાફિક થાય છે ને, સાલું આમ કંટાળી જવાય. સાલું અહીંયાથી નીકળવું એટલે આમ હેરાનગતિ એટલી થાય છે ને. સારા બાઘાઓને ખબર જ ના પડે કે ક્યાંથી નીકળવું, બધી બાજુથી સેટ થઈ જાય. ટ્રાફિક તો તમે જોઈ શકો છો. હા, સો ગાઈસ, હવે બીજું મેઇન વસ્તુ આપણી જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે કે સાલી નવરાત્રિ આવી રહી છે તો બધા ખેલૈયાઓ મોસ્ટ ઓફલી તૈયાર થઈ જજો. ગરબા ક્લાસીસની અંદર જઈને શીખી લેજો બધું જ, કારણ કે આ ફેર તો ધૂમ મચાવવાની છે. અને પાછું એક બી ડર છે કે સાલું અંબાલાલ કાકા કહ્યું ને, સાલું સાચું ના પડી જાય ને કે બધા ઉપર પાણી ફરી જશે. કંઈક સારું થાય તો સારું છે, સાલું હેરાન ના થઈ જાય વરસાદના. કારણ કે આ તો કહેવાય ને ભાઈ, અંબાલાલ કાકા છે ને સાલું કે સાચું પડે ના કે ભાઈ. કેવું છે આમાં મોસ્ટ ઓફલી કેવું છે, સાલું અત્યારે અહીંયા કેવું જેમ કે નાસાનું છે એ કે એટલે પરફેક્ટ જ હોય ને એક અનુમાન એક ફિક્સ જ હોય કે સાલું થાય. આપણે એવું જ છે અંબાલાલ કાકાનું. પેટ્રોલ ઓછું છે, પૂરાવું પડશે. 200 આઈ થિંક કેવું છે, શ્રાદ્ધ પહેલાં 15 દિવસ અમને મળ્યા હતા જે અમારે જે ટાર્ગેટ અચીવમેન્ટ માટે. પણ કેવું છે, સાલું આ એકાદ એક મહિને એવું મળી જાય ને, સાલું આખો મોરલ તૂટી જાય આપણું. જે પિકઅપ આવી હોય ને આપણી સારી જે પકડ, યાર હેરાન થઈ જાય કે સાલું એક મહિનો જબર ચાલતા હોય ને એક મહિનો સાલું ડાઉન થઈ જાય ને સારું બધા આપણને કે યાર ખરેખર યાર
થાય લે, એક મહિનો હોય आगो बाजो, बड़ा महीना सरकार ना होए। अपन इधर से पेट्रोल डलवाएंगा रिलायंस से। सो रिलायंस मांथी पेट्रोल पुरावानुं छे। वो अहींयाथी ज पुराવું છું, વધારે પે કેવું છે કોઈ જગ્યા ના મળે તો બીજેથી પુરાવાય। सो गाइस 199 નું पेट्रोल નખાઈ દીધું છે। હવે इतने में तो बहुत चल जाएगी। अरे આપણો છે ભાઈબંધ કિશન માર ભાઈ, શું ચાલે કે શાંતિ ના લે શું ચાલે કે આ તને લઉં હું આપણે ભેગું પણ તો ભાઈ બનાવે રહ્યો લે મળીએ હેડ કોણ सालो અત્યારે બી આમ મળીએ ને જે જૂના ભાઈબંધોને સાલો યાદ આવે આપણને કે સાલી જે જિંદગી હતી ને અત્યારે બી કે અત્યારે એવું કંઈ ખરાબ નથી, પણ સાલું જે પહેલાંની જે જિંદગી હતી ને અત્યારે મિસ કરીએ છીએ। કે પહેલાં એવું હતું કે સાલું મોટા થઈએ ને તો બધી વસ્તુ મળી જશે, પણ એ નથી ખબર પડતી કે જે મોટા થઈશું તો એના સાથે સાથે જવાબદારીઓ બી અને તકલીફો બી એની સાથે સાથે મોટી થશે। પણ સારું છે તો એવું કંઈ ટેન્શન બી નથી, પણ સાલું જે પહેલાંની જે લાઈફ છે ને બાપુ, જે પહેલાંની લાઈફ એ પહેલાંની લાઈફ કહેવાય। કોઈ ટેન્શન નહીં, મને ખાલી ભાઈ બોસ એક જ ટેન્શન હતું, ખાલી લેસન કરવાનું। ભાઈ મારે હોમવર્કમાં બહુ જ લોચા હતા, આપણે ભણ્યા જ નથી બહુ, આપણે પહેલેથી ધ્યાન જ નહોતું ભણવામાં, રખડપટ્ટી કરવામાં જ ઊંચા નહીં આવ્યા। જામે જામ કરી નાખ્યું જો, બાકી 4 વાગે જબરજસ્ત ટ્રાફિક। એક જગ્યાએ મને ખાલી મારે બસ એક ઈચ્છા હતી બોસ, મારા જે જીવનની, મારા નાનપણની, મને એ ઈચ્છા મારી પૂરી નહીં થવા દીધી। કારણ કે મને પ્રવાસ મને જવા નહોતા દેતા મારા મમ્મી પપ્પા, કારણ કે ખબર જ છે એને એમનો છોકરો છે ને કોઈ જગ્યાએ સીધો ના રહે। એટલે પણ એવું ના હોય, એટલે જવા દો છોકરાને, ફરવા દો ના, કોઈ જગ્યાએ સીધો ના રહે। એટલે બોસ હું એટલી હદે ખરાબ હતો, એટલો મસ્તીખોર હતો ને કે હું કોકના જે અમારા જે રિલેટિવના ઘરે જાઉં ને તો એમના લોકોના એમના ઘરે જાઉં ને તો એમના જે રમકડા હોય, એમના છોકરાઓના રિમોટ હોય, એ બધા સંતાડી દે। એટલે ખરેખર લે એટલો ખરાબ હતો હું। પણ જે પહેલાંની લાઈફ બોસ જે મિસ કરીએ છીએ ને અત્યારે બહુ યાદ આવે છે ભાઈ, મેં બહુ જલસા કર્યા, હાલ બી કરું છું, પણ જે એ ટાઈમનું જે મજા હતી ને બોસ ખરેખર હાલ બી મને કોઈ આમ જે જીન ચાચો મળે ને તો હું એમ જ કહેવું છે કે મને પહેલાંનું બચપન ભાઈ બોસ આપણને પાછું આપી દો। ઘણી બધી વસ્તુ એવી રહી ગઈ છે કે હજી કરવી છે, પણ હવે એ ટાઈમ જતો રહ્યો બોસ કરવાનો। હવે સાલું જે મોટા થઈ ગયા છીએ ને એની અંદર આવી ગયા છીએ ને તો હવે એને પૂરું પાર કરવું પડશે। એટલીસ્ટ કેવું છે જે નાવડી તમે જે નાવમાં બેઠા છો ને એને જે બચપનની જે નાવડી હતી તમે પાર કરીને આગળ આવી ગયા, હવે આને તમારે પાર કરવાની છે। સાલું પાર કરવામાં ગયડા થઈ જશું। ક્યારનો બને છે ઓવરબ્રિજ, સાલું 2 વર્ષ ઉપર થઈ ગયું। ચાલો આના લીધે આમ જો ઠીક છે બને છે તો સારું જ છે, પણ સારું જલ્દી પતે તો સારું, કારણ કે આ તો બહુ ટાઈમ છે યાર। હું પહેલાં અહીંયા પાલાવાસના જોબ કરતો ત્યારનો બને છે, મેં જોબ બી છોડી દીધી, જોબને છોડે વર્ષ થવા આવ્યું। ઓ ભાઈ खड्डे खड्डे साले, टाटा पंच नहीं साला वैगनर है, उससे अच्छी वैगनर साली। वो બે આ સારું છે ને આજે એટલીસ્ટ કેવું છે તમારે જે એની જે સિમ્પલ બાઇક હોય ને, સિમ્પલ જો કે જે મારું જોડે છે હાલ સીડી 110 છે, એકદમ તમને હલકું ફીલ થાય, તમે ગમે ત્યાંથી તમારે કટ મારવી હોય તો તમે સાલું મારી શકો આની અંદર, આમ લાઇટ વેઇટ છે એકદમ 0 કે તમે ગમે ત્યાં તમારું બાઇક એકદમ નીચું આ તમારે નમી બી જાય ને ઓવર તમારે બેલેન્સિંગ જતું રહે ને તો બી તમે આની કંટ્રોલ કરી શકો। બ્રેકિંગમાં તો ઠીક છે, બાકી બ્રેકિંગ ના આવે કારણ કે આની તો એબીડી કશું કંટ્રોલ નથી આવતા આની અંદર।
તમારા હાથમાં જ છે જે એબીડી એબીએસ ઇલેક્ટ્રોનિક બ્રેક ડિસ્ટ્રીબ્યુટર. અહેમદાબાદ જઈએ છીએ હાલ તો. મને મોસ્ટ ઓફલી કેવું છે, બાઇકમાં ટ્રાવેલ કરવું મને બહુ જ ગમે ખરેખર. મને ગાડી લઈને બાજુ છે, 4 વ્હીલર બી છે, પણ એકચ્યુઅલી મને કેવું છે બાઇકમાં થોડું કમ્ફર્ટેબલ વધારે લાગે છે. ટ્રાફિકમાં મેઇન વસ્તુ કેવું છે, ગમે ત્યાં તમે હેરાન ના થો, ગમે ત્યાંથી તમે તમારી જે બાઇક છે નીકાળી શકો છો. આ જો વેગેનાર કાકા ક્યાં જાઓ છો? હાલો ગાડી ચલાવો છો બાઇક ચલાવો છો ખબર જ નથી પડતી. પણ બોસ ભાગવામાં બી આ છે બાકી ભાઈ, ગમે તે કહેતા, બાકી હું ચલાવું છું અને 6-1 મહિનાથી, પણ ચલાવવામાં બી એકદમ મજા આવે છે ને એવરેજમાં પણ તો વાત જ છોડ દો આની. હાલ મેં 199નું જે મેં આની જે ફ્યુલ અપ કરાવ્યું ને, આની જે મેં પેટ્રોલ પુરાવ્યું ને, તમે જોજો હું આ જ વસ્તુ હવે 1 વીક પછી હું કરાવીશ, કારણ કે બહુ એવરેજ આપે છે યાર 1 વીક એટલે તમારે. સો ગાઈઝ હવે આપણે હાલ તો છીએ અમદાવાદ મહેસાણા હાઈવે ઉપર. અને સવારે કેવું છે, મોસ્ટ ઓફલી સવારે ટ્રાવેલિંગ કરીએ તો સારું મજા આવે, કારણ કે સવારમાં જે તડકો બી જે પડતો હોય ને એકદમ ઓછો પડતો હોય, ગરમી ના લાગે. મને મોસ્ટ ઓફલી સવારની અંદર ને ડ્રાઈવ કરવું મને બહુ ગમે. મેં તમને કહ્યું હતું ને કે સાલું આ રોડ ઉપર ચલાવવા મજા આવે ખરી, પણ સાલું વચ્ચે એટલા સ્પીડ બ્રેકરો છે, ટ્રેક્ટર જે આને ખરેખર આ લોકોને લાઇસન્સ જ ના આપે. આ લોકોને લાઇસન્સ રદ કરી દેવા જોઈએ. આની રીત છે આ જો સાલો વચ્ચે ચલાવે છે, આની જગ્યા ચલાવવાની છે. ડફોડ સાવ ખરેખર સાવ ડફોડ જેવો હોય કે ચાલો રાજા ટ્રેક્ટર તો રાજા કહેવાય, ચાલો ટાંગ તમારી રાજા કહેવાય. ડફોડો જ્યાં ચલાવવાનો છે ત્યાં ચલાવો ને વચ્ચે ક્યાં ચલાવો છો? સો ગાઈસ ફાઇનલી શોરૂમ પર આવી ગયા છીએ અને તમે જોઈ શકો છો સ્ટોક આપણે, કારણ કે અત્યારે કેવું છે નવરાત્રિનું ફેસ્ટિવલ જે આવશે એના માટે સ્ટોક તો રાખવો જ પડશે. અને આવા નવા વિડીયો જોવા માટે રાઇડર રાણાને ફોલો કરતા રહો. બાકી જે મહેસાણાથી હોય ખાસ કરીને કમેન્ટ કરજો અને લાઈક કરજો અને શેર કરવાનું ભૂલતા નહીં. અને બીજી વસ્તુ કેવું છે, તમારો ભાઈ તમારા માટે એટલી મહેનત કરે છે, તો તમારો સપોર્ટ હશે તો આગળ આવીશું. તો મળીશું નેક્સ્ટ બ્લોગની અંદર. મળીએ બ્રો, બાય. ચલો ટેક કેર, જય ભારત, જય હિન્દ.